હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય બ્લોગ. ને આજે સવારમાં હું બનાવું છું વૈદિક માટે મસાલાવાળા ભાત. અને વૈદિક પણ અમારો ઉઠી ગયો છે અને એ થાય છે તૈયાર. અને ભાત મેં ધીમા ગેસે બનાવવા માટે મૂકી દીધા છે, વિસલ વાગવા માંડી છે. અને અહીંયા મારા માટે મેં બનાવી છે ડ્રિંક. અને એવું સાંજે મેં એમાં સિયા સીડ પલાળી દીધા હતા અને લીંબુને મેં 2-3 ટુકડા નાખ્યા હતા. તે પછી હું બનાવું છું. અને આ મેં લીધેલ પલાળેલા છે રાજમા, મગ અને ચણા. અને એ હું ખાઈશ બપોરે. અને અહીંયા હું અશ્વિનને ગુરુવાર છે એટલે એમના માટે બનાવું છું સૂકી ભાજી. અને બટેકા મારા બફાઈ ગયા છે એટલે કટિંગ કરી લઉં. અને સવારમાં તો જાજે ભાગે બધાના ટિફિનનું સવારમાં જ બનાવી નાખું છું. થોડા ઘણું જો બાકી હોય તો એન્જોય માટે મારે બપોરે બનાવવાનું રહેશે. નકર બધું મોસ્ટ ઓફ રસોઈ હું સવારમાં જ બનાવી લઉં છું. અને વૈદિક હવે તૈયાર થઈ ગયો છે એટલે એના માટે મેં ચા બનાવવા માટે મૂકી દીધી છે. અને ભાખરી મારે બની ગઈ છે. અને પહેલાં તો મેં બટેકા બાફી લીધા હતા અને તે પછી મેં ભાત બનાવવા મૂકેલા છે. એટલે ભાખરી ત્યાં જ મેં બનાવી લીધી હતી. બટેકાને એવું બફાણું ત્યાં સુધીમાં. અને વૈદિક હવે જમી લે. અને આ મેં મરચાં લીધેલા છે, મિક્સર જારમાં હું ક્રશ કરી લઈ, કેમ કે આજે મેં તમને હમણાં કીધું કે મારે સૂકી ભાજી બનાવવાની છે એટલા માટે. અને આ મિક્સરનું ખાનું તમારે બહુ જ ઉપયોગી છે. કોઈ પણ નાના મોટી વસ્તુ ક્રશ કરવી હોય તો એકદમ ઇઝી રીતથી થઈ જાય છે. અને ઓલું હવારમાં ટસ કરવું નહીં. અને એકદમ સરસ રીતે 2-3 મરચાં હોય કે 2 મરચાં હોય, એક મોટું મરચું ક્રશ કરવું એકદમ જલ્દી થઈ જાય. અને ચા પણ મારો ઉકળવા લાગ્યો છે, દૂધ ઉમેરી દીધું. અને સવારમાં થોડીક જલ્દી જોઈએ કેમ કે સવારનો ટાઈમ વૈદિકને છે અને પછી ભણવા જવાનું, એટલા માટે હું બધું ફટાફટ ટિફિન એવું બનાવી નાખું. તો એને પાછું બપોરે ઘરે જમવા આવવું નહીં, એટલે સવારમાં જે 2 લંચ બોક્સ લઈ જાય છે એટલે બપોરે જમવા આવતો નથી. અને અહીંયા મેં તેલ ઉમેર્યું છું. અને હું તેલ અલગથી જ રાખું છું કેમ કે વાર ને એવું કંઈ આપણે રહ્યા હોય તો આપણે આ જ તેલનો ઉપયોગ કરું છું. ને બવણીમાં જે આપણે તેલ વાપરતા હોઈએ તો રેગ્યુલર તેલ હોય એટલે એવી નથી ઉપયોગ કરતી. એમાં દાજ્યું તેલ ને બધું આપણે ઉમેરતા હોય એટલા માટે. અને અમારા વઘારેલા ભાત છે એકદમ બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. અને ચા પણ જો ઉકળી ગયો છે. અને વૈદિકના છે નાસ્તાના ડબ્બામાં આજે હું ભરી દઉં વઘારેલા ભાત. એ પણ આજે વઘારેલા ભાત લઈ જાય, છાશ લઈ જાય અને ચેવડો લઈ જાય. આજે રોટલી નથી લઈ જવાનો. અને એને તીખું થોડુંક વધારે પસંદ છે. મરચીના નાના ટુકડા કરીને હું ઉમેરું છું કેમ કે ભાત છે એમાં મેં મરચી નથી ઉમેરી કેમ કે એંજવીને પણ મારે લંચ બોક્સમાં બપોરે દેવાના હોય ભાત વઘારેલા, એટલા માટે. એટલે આ ભાત થોડાક ઓછા જ મેં તીખા બનાવું છું. અને વૈદિક અમારો કમ્પ્લીટ થઈ ગયો છે અને હમણાં તો સ્કૂલમાં એને યુનિફોર્મ પહેરી નથી જવાનો. ચા બની ગયો એટલે હવે એ પણ હવે ખાઈ લે. અને થોડાક ધાણા મેં લઈ લીધા છે સૂકી ભાજીમાં ઉમેરવા માટેના. સરસ રીતે મિક્સ કરી દઉં. અને અહીંયા વૈદિકનો લંચ બોક્સ છે એ તૈયાર થઈ ગયો છે. થોડીક વાર માટે હું નીચે મૂકી દઈ ઠરવા માટે, જે થોડુંક ગરમ છે ભાત. ને અમે વૈદિક થોડા ઘણી વાતચીત કરવી છે. અને તે પછી આ છે અશ્વિનના મસાલાવાળા સિંગના દાણા. અને મારા જો બટેકા બફાઈને કટિંગ, અને ટમેટા ધાણા મેં રાખી દીધા સાઈડમાં. મરચાં ક્રશ કરી લીધા, સૂકી ભાજી બનાવીશ. વૈદિક જાય છે હવે ભણવા અને મને જય શ્રી કૃષ્ણ કહે છે. અને તે પછી બધું કામકાજ કરી અને હું થઈ ગઈ છું ફ્રી. અને મારી મદદ તો બા સવારમાં કરાવતા હોય એટલે એકદમ જલ્દી હું ફ્રી થઈ જાઉં. અને હવે હું જાઉં છું જીમમાં મારું વર્કઆઉટ કરવા માટે. અને હવે હું ઘરેથી નીકળું છું. અને તે પછી હવે હું આવી ગઈ છું જીમમાં. અને અહીંયા અમારું વર્કઆઉટ થઈ ગયું છે હવે ચાલુ. અને તે પછી હું જઈશ પાછી ઘરે. હું જીમમાંથી ઘરે આવી ગઈ છું અને એન્જોય મારી થઈ ગઈ છે, તૈયાર થઈ ગઈ છે.
અને થોડીક ટાઈમની અંદર એનું વાન આવશે એટલે એન્જવી જાય હવે સ્કૂલે. અને આજે શું લીધું નાસ્તામાં એન્જવીએ? વઘારેલા ભાત, બટેકાનું શાક લઈ જશે અને દહીં લઈ જાય અને રોટલી. આ છે આજનો એન્જવીનો નાસ્તો. અને 5 વાગ્યે અમારી એન્જવી છે એ ભણીને આવે છે. હા, ત્યાં સુધી હું મારા હવે કપડાં ચેન્જ કરી લઉં. પહેલાં તો હું મારું જે ડાયટિંગનું છે એ ખાઈ લઉં, તે પછી કપડાં ચેન્જ કરી અને હું બેસાડીશ ડાયમંડ લગાવવા માટે. અને આ આવે છે અમારે ડાયમંડ લગાવવાની પટ્ટી, અને હું ફ્રી થાય તે પછી હું ડાયમંડ લગાવવા બેસીશ. સૌથી પહેલાં તો હું મારે જે ડાયટિંગમાં જમવાનું જે લઉં છું રોજ બપોરે એ હું જમી લઉં પછી. અને એન્જવીને હવે થોડોક ટાઈમની અંદર બહાર છે એ મૂકવા જાય, નીચે વાન આવશે ને એટલે હું નથી જવાનું, એકદમ થાકી ગઈ છું. અને હું મારું જે બપોરનું જમવાનું છે એ હું બનાવી લઉં અને ખાઈ લઉં. તે મારું આજનું બપોરનું જમવાનું રાજમા, મગ ને ચણા. અને આને હું 2-3 વિસલ વાગે ત્યાં સુધી આને બાફી લઈ મીઠું નાખી. અને તે પછી એકદમ દહીં, કાંદા, ટમેટાં બધું વેજી